જાઉં અત્યારે ન્યા શું કામ છે બાપુના ઘરે? મારા બાપુ બહુ હાંભળે છે. હમણાં 2-3 મહિના પહેલા તો ગઈ હતી. 2-3 મહિના થઈ ગયા. એ 2 દી હાટું જવા દ્યો ને. તારે નથી જવાનું, મેં તને કીધું ને. હમણાં મારે હે ને કામેથી રજા પડે ને ત્યારે આપણે બે ભેગા જાવું. એ તમારે કેદી કામેથી રજા પડે ને કેદી તમે મને લઈ જાવ. 2 દી હાટું જ છે, જવા દ્યો ને. તારે એકલી નથી જાવું, તને મેં કીધું ને. આપણે બે ભેગા જાવું. કાઈ એકલી નથી જવા દેવી. તમે આમ કેમ કરો છો? તમે મને પૈણીને લઈ આવ્યા છો, ભગાડીને લઈ આવ્યા છો. તે બધાય પૈણીને જ લાવતા હોય, કોઈ ભગાડીને ન લાવતા હોય. મારા બાપે જાણે કેમ વેચાતી દઈ દીધી હોય એવી રીતે કરો છો કે આવા નો દ્યો, જાવા નો દ્યો. શું કરવાનું મારે? મેં તને આમ ના પાડી કે તારે કે જવાનું નથી એમ. હું તારી ભેગો આવું, મેં તને એમ તો કીધું. ભેગા નો આવવાનું, હું એકલી જાતો હું વાંધો છે તમને? આટલો ટાઈમ ભલે તે તારા બાપુનું કીધું માન્યું, પણ હવે તારે મારું કીધું માનવાનું છે. તમારે કીધું બધુંય કરું છું, ખાલી જે ગમે તે જવાનું નામ લઉં છું ને તે તમને વાંધો પડે છે. ક્યાંય નથી જવા દેતા. મેં તને કીધું ને, હવે બીજી વાર બોલતી નહીં હો. હું તારી ભેગો આવીશ. ક્યાંય મન જવા નો દે, આવા નો દે. હું આવા દે બાપુને કહી જ દઉં. જુઓ તમે ઘરમાં વઈ જાય નથી હારે લાગતી રોવસ તો. હાલો ને ભાઈ. પછી હે ને કોઈ દી માર ભેગી આવતી હો. કાહું કરવા? તારે બસમાં ઓલી ડોસી આરે બાજવાની શું જરૂર હતી? ડોસી આરે બાજુ જ ને. ને બજાર ઉડાડતી હતી મારી આઈરે. અહીંયા ક્યાં તારા મોઢામાં ગરી જાય એમ હતી? તારા બાપ અડધો અસવારે ઉતાર્યા. હું કેટલી તો મેં શીખું ખાધી. હું ખાતી શીખું. ઈ ડોહીને મારે બેહવા જ ન દેવી બાજુમાં. અને તારા હે ને આ લાલી લબાસા બંધ કરી દે, ભૂંડા લાગ્યા. ક્યાં લાલી લબાસા હે? ક્યાં ક્યાં દેખી ગયા તમે? ગામમાં હૈલાવત જાણે કોક બાપ દીકરી હૈલાવે એવું લાગે છે. આને તો- ખાલી દીકરાઓ. એ હજી તમે જીવો છો. તમે મરી જાઓ ને પછી બધું કરી નાખીશ. આ તમે ઈ જ કરવાના છો. હૈલાલ ઘરે પાછા 3 દી થયા ગામત્રે ગયા છે. ઓલો છોકરો ને હોય બિચાર રાહ જોતા હશે. ઈ રાહ તમારી જોતા હોય, મારી નહીં. અને ઘરે જઈશ ને તા બધું એને રમણ ભમણ જાપા સુધી કામ પડ્યું છે. મને બધીએ ખબર છે. કાઈ કામ ન પડ્યું હોય, હવે કરી નાખ્યું હોય. તારી ગોણે હવે આડસું નથી. ઈ તો હાલો હું તમને દેખાડીશ. હાલો. હવે ખબર જ છે ભાઈ મને હવે. હા હાહરો ને વહુ બે હરખા. તમને કહું છું, હા હું તમને કહેતી હતી ને. આમ આમ- આમ જોવો. આપણે લઈ લઈને મૂકી દે સાઈડમાં, બીજું કઈ કામ કરતા હોય તો પડ્યું. તું લઈને મેલ દે, આપણું કે અહીંયા થાકી ગયા, પાટીએથી હાલીને આવ્યા. પાણીનું કેસ. એ વહુ. હા બા. એ પાણી ભરતા આવો. હા. આવી ગયા બા બાપુ? હા. ક્યાં રવિ કેમનો ઈ ગામમાં ગયા છે. ક્યાં હા. કઈ લેવા ગયો? ના નામ થા ગયા છે. બસ બેટા. હા બા. આ કેમ રમણ ભ્રમણ પડ્યું છે? શું કહું બા તમને હવે? કા બાપુ, મને તમારા દીકરા હે ને વાડિયા ઘરે બાજે ને હું મારા બાપુને ઘરે જવાનું કોણ તો મને નથી જવા દેતા. મને બહુ ખાવા થાય છે. આ ગામત્રે ગયા તો ઘરે આવી ના ઉપાદી પાસ. કે આવવાનો દે, જવાનો દે મને. થઈ છે હવે સાની રહી જા હવે. સાને રહી જાવ, હાઈ આવે ને એટલે અમે એને સમજાવું છું હો. કેવા બાજીને વયા ગયા પણ મેં કામ ન કર્યું, મને દઈ ન ઉઈજી. તો ફોન ન કરાય મને સીધો તમારે. તમે ગામત્રે ગયા હોય મારે શું કેવું? મેં કીધું બા બાપુ આવે ને ત્યારે હું એને કહીશ. કાઈ વાંધો ને, હાલો યા હાઈજામાં સમજાવી દઈશું. આવશે એટલે તમે સાને રહી જાવ. કાઈ વાંધો ને બાપુ, એને કહેજો જરા. હા એમ કહી દેવાનું. જવાનું તો હોય જ ને, એમાં હું આટો મારવા. કરી નાખાલો બટા ફટાફટ બધું. હા લોકો નાખો. આટલે જ હું હે ને ઘર મૂકી નથી જતો. મને ખબર જ હોય તારે ગગાર કાંઈક તો રામાયણ ઊભી જ હોય. કેમ તમને મારો ગગો જ નજરમાં આવે છે બહુ? હે કેમ? ના પાડવાની શું જરૂર છે? બાપા ઘર જાય તો આટો મારવા જાય તો જાય. પણ ઈ એનો ધણી છે, ઈ પોહાઈ બે કરે. હું એનો બાપ છું. હું એનો બાપ સૌ. આવા દે ને. હા આવવા દે એને. ક્યાં બંબો લઈને ઉપડો? ઘર બાજુ લઈને આવતો તો. આ ઘરે નથી રાખવાનો ને વાડીએ ને વાડીએ રાખ. વળી જરૂર પડશે ને તો વળી ઘરેથી વાડીએ લઈ આવો. મને અહીં નડે છે રસ્તામાં હાલવામાં. નડતો હોય તો આપણે ઓલા શેઠા ભરતા રાખી દેવાય. અકલ આવે કે નહીં? જો ઓલો શેઠો રહ્યો ને ત્યાં રાખી દેવાનું. ઠેક સારું, વાંધો રાખી દે. આવતા રહ્યા? હા આવતા રહ્યા. હા. શું આ અમે ગામત્રે ગયા ને વાય બધા ખેલ માંડ્યા હે? શેના ખેલ? હવે કીધું ઘરે ગયા. હવે એની વાતો તમે સાંભળો ને, એની વાતોમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. તો તારી વાતોમાં જ કાઢી લેવાનું હોય. મેં એને શું કીધું? તમે એને વાત જાય ની પેલા. એને કીધું એને બાપાને ઘરે જાવ ના કામ પડી. તે હું ના પાડું જ ને, હજી હું જીવું છું. એને ભેગો હું જાઈશ, મેં એને કીધું તો ખરા. એટલું બધું તારે તાણીને કહેવાની શું જરૂર છે? હું આવું પછી તાર મને વાત નથી કરાતી. મેં એને સમજાવ્યું બાપુજી
કે હમણાં હે ને મારે રજા પડે ને કામમાં એટલે પછી આપણે બેય જાહું. પણ તારી તો રજા કેદી પડે એટલે એને જાવું નહીં શું? તો ઈ એકલા જાય આવે તો તને શું કાંઈ વાંધો છે? એટલે તમને ચાળ્યું કરી એમ ને? ચાળીની વાત નથી, હવે વાત કરી તું હે ને જરાય વો હમું થાતો નહીં. એટલે હું તમે હાથ તો ઉપાડતો નહીં, ખબરદાર જો કોઈ દી ઉપાડ્યો અમે પૂછો તેને તમે જઈને. બાપુજી તમે કયો એટલું જ મારે પાણી પીવાનું, હું તમને પૂછવા એમ કે બાપ શું હું કહું ને એટલું જ કરવાનું. એટલે તો મારે તમને પૂછવાનું કે બાપુજી મારી બાયડી મારા કબજામાં નથી રહેતી, મને મારી રીતે રાખવા દેવાની હોય. તારી મારે ને ઈ થોડાક દે જાતી, મેં કોઈ દિન ના નથી પાડી. તમે ભલે નાનો પાડ્યો પણ મને હે ને મારી રીતે કરવા દે, હું જે કરતો હોય. તારી રીતે તું જે કરતો હોય ને એમ નહીં થાય. તો તમે હું કહું ને એમ થાય. તો તમે વહીવટ સંભાળી લ્યો બધો. શું તમારે એને મૂકી આવવાની ને લઈ આવવાની, અને હું તો એને એમ કહું છું જો એકલી અહીંથી ગઈ ને એટલે કોઈ દિવસ લેવા નહીં જાવ એટલું યાદ રાખજો. હા કેમ? તારો બાપ ખર્ચો કર્યો 5 લાખનો. એ મારે કાંઈ નથી જોવાનું બાપુજી, મેં તમને કીધું ને. તું મારે સામે એને ખોટી હોશિયારી ન કર, અને હવે બીજી ફેરે ફરિયાદ ન આવી જોઈએ રવિડા, તને કહી દઉં. મેં તમને કીધું ને એમ જ હું કરવાનો, હું કઈ નથી સાંભળવાનો. આ તો હું જોઉં છું. જદુની છોકરી હાય રે ગઈ. જદુનું મારા કામ વધી ગયું છે હવે. સુલે બે હાય ને રોટલા કરાય ને કરવું હું મારે હવે, મારથી કઈ થાતું નથી. હું નાથા બાપા હું ગાન પણ ઉપડ્યું છે કે શું? એકલા એકલા વાતો કરો છો, આ કોઈ છે તો નહીં. આ જો ને મારી છોકરી જે દિન હારે ગઈ છે ને તે દિન મારી દશા બેઠી છે. હા એ વાત સાચી છે. આ છે ને આ રોટલા કરું, આચરે બનતન ભાંગું. તે ગેસ તો સુલો લઈ લ્યો ને. હવે તને ખબર હે ગેસ ના સુલામાં મને રોટલો ભાવે ને. હા પાછો તમારે રિયા એકલા માણા ને એટલે થોડીક ઉપાધિ થાય. એકલા તું કરતો ને મને ખબર છે તું શું કેવા માંગે છે. એમ નહીં નાથા બાપા. હા એક વાત કહું. હા જો તમારી પાસે થોડાક પૈસા હોય હા તો એક જગ્યાએ બૈરું છે કરવું છે. એલા તું એવી ખોટી હળી કાઢમાં એમ કહું છું, મને ખબર જ હતી કે તું હાલ વાત કરવાનો છો ને હાલ ઉખેડવાનો છો. પણ ઉખેડવાની વાત નથી નાથા બાપા, ગરમ થઈ જાવ માં તમે. હું શું કહું છું તમને કે આ તો મેં કીધું તમે એકલા છો ને તો તમારે હથવારો થઈ જાય. એમને એકલો સૌ તને કાઈ વાંધો છે? વાંધો એ છે તમે એકલા જો આ બતન ભાંગવા પડે, રોટલા ઘડવા પડે, શાક કરવું પડે, આ લુગડા ધોવા પડે, એટલે એકલા જિંદગી ન જાય. એટલે છે ને હથવારો હોય ને તો જિંદગી વહી જાય. એવો મારે હથવારો નથી તો ને એવી શિખામણ દેમાં એમ કહું છું તું. અને તારે છે ને મને આવી શિખામણ દેવા ન આવું. આ તો હવે તમારું હારું કરવા આવી એમાંય તમે મારવા માંડો છો. હારું નથી કરતો તું, મને ખબર છે તું નવરો રખડે ને એટલે તું મારી હણી કાઢવા આવ્યો છો. ઓલો ધોકો ક્યાં ગયો? લાવ અહીંયા ઉભો રે તું. પણ ઉભો રે તું, ઉભો રે. પણ મારી વાત રે તું ઉભો રે. એ ઉભો રે તું. અરે રે આ કવર નો એક હુકાઈ તોડી નાખ્યો, જોઈ લે. એને કેમ કવરિયા સડાવવાની ઈ નથી ખબર પડતી. આ કેમ બધું મફત આવતું હોય? એલી વાવ હેતલ નહીં સાંભળતી હોય હારી. એ વાવ એલી તું બેરી છો? શું છે વાડું નાખ થયા હો હુતી તી? એ પણ ટાણે ને કટાણે નો હુવાનું હોય. કેમ નો હુવાય? ઘરમાં મારે ઈ નહીં કરવાનું. રાતે હુવાય, દીનું નો હુવાય. મારે વા કામ આખા ઘરનું ઢાંડો એટલે 2 મિનિટ આરામે નહીં. 3 હાથ કર્યા, ત્રીજા હાથે બારી નીકળી. હમણાં બાપની ઘરે જાવ તેમ મેલી પાસે કે મુઠીને હાલતી થઈ જાસ. થઈ જાય તે બાપના ઘરે કોને જવાનું હરખ ન હોય. તમે ન થોયા જાતા પદડુક કરતા. આ તો જાય છે તો અમારે વેવારી કામ હોય એટલે જાય છે. તમારે વેવારી કામ જ્યારે હોય તે વેવારી કામ અમાર માવતરને કાઈ વ્યવહાર થાતા જ નહીં હોય. ન્યા હે ને ન્યાના વ્યવહાર તારો બાપ સંભાળે, તારે ન સંભાળવાના હોય. તો તેરાવે દીકરીઓને એટલે જાવ હોય હોતન પડે. કેમ આટલો બધો પાવર આવી ગયો તમને હોતન? તેલાવે દીકરીઓને એ કામમાં તો વેતો નથી. તમે જ બધું કામ કરો છો, અહીંયા તમે આરામ જ કરવા આવ્યા. આમ જો એ ક્યાંય જવાનું નથી થાતું, બરોબર? ઘરના કામ કરો, કામમાં કઈ સકડવાર ન હોય. હા હવે મને ખબર પડી કે અર્થિંગ ક્યાંથી આવે છે. તમારી પાવર છે ને એટલે તમારા દીકરાને પાવર છે, એટલે મને ક્યાંય ન જવા દેતા. હવે બધી સમજણ પડી કે મા દીકરો બે મળેલા છો. મારી મોઢે હું કેન, તમારી મોઢે શું કેસ? બોલ લીધું? હા બોલી લીધું. આ તો ઘરમાં જાવ. હું તો હાને જવાની જ. મને હન માર બાપુ હાંભળાશે, તમને હાંભળાશે ને મને હાંભળે છે, બરાબર?
જાસ? મારા બાપુને ઘરે જાઉં છું. અરે રે તે તો પણ રાંધવા લઈ જાઓ. તો શું કરું, મારે જાવું છે એટલે જાવું જ છે મારા બાપુને ઘરે. પણ તારા ભેજામાં વાત ઉતરે છે કે નથી ઉતરતી? મેં તને કીધું તું તો ખરા કે હું તારી ભેગો આવીશ એમ. ભેગો ચોઈટા હો તો હું એકલી જાઉં, તમને હું વાંધો છે? બહુ કરી પૂછ્યું બાને ને બાપુજીને પૂછ્યું? પૂછવાનું હું હોય, ઈ તો કઈશ એટલે ના જ પાડશે, બાપુ એક હા પાડશે. લે તે ધાઈ છે હું મને તી નથી સમજાતું. મારે બસ મારા બાપુને ઘરે જાવ, મને બહુ સાંભળેસ મારા બાપુ. તે તો બહુ કરી. તારે જાવું હોય તો મારી એક છેલ્લી વાત સાંભળી લે. હા બોલો શું છે? જાસ ને તો હવે પાછી આવતી નહીં. તારા વગરની હું ગમે એમ જિંદગી જીવી લઈશ. આ ઈ તો ખબર જ હતી, મારી તો એ જરૂર જ નથી એટલે તો મારા બાપના ઘરે જાઉં છું. હું જાઉં છું બસ. કેમ સમજાવી આ બાયડીને? મારી વાતમાં કોઈ સમજતી જ નથી. બાપુ શું થયું બેટા? હું તમારા જમાઈ રે બાજી ના આવતી રહી. કા હુકમ બાજી ના આવતી રે બેટા? અહીંયા આવવાની ના પાડતા હતા એટલે હું કીધું ને કહેતી કે મારા બાપુને મળવું છે, મને બહુ યાદ આવે છે, તો મને ઈ ના જ પાડતા હતા આવવાની. હે બેટા, અહીંયા આવવાનું થાય ત્યારે જ તારી હારે બાજે છે, ઘરે આડે દીએ તારી હારે બાજે છે? ના એમ તો આડે દિવસે તો મને મથેરીમાં રાખે, પણ જ્યારે હું અહીંયા આવવાનું નામ લઉં ને ત્યારે એને ફટકે છે, તો આવા જ નથી દેતા મને એકલી. અરે બેટા, તને આવા જવાની શું કામ ના પાડે છે? કારણ કે તું એનથી નોખી પડ, ઈ એને ગમતું નથી અને એટલો તને ઈ પ્રેમ કરે છે. બાપુ હાવ સાચી વાત કરી, તમે મારી આંખ ઉગાડી દીધી. અત્યાર સુધી હે ને મેં રવિના પ્રેમને સમજો નહીં. એ મને શું કામ એને ના પાડતા હતા ને કે તું જામાં જામાં. હવે મને ખબર પડી કે હે ને મારા વગર હે ને રહી નહોતા શકતા. હવે તમે ને મેં મળી લીધું ને, હવે મને આશીર્વાદ આપો કે હું પાછી મારા ઘરે જાઉં. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.